આ પરિવારમાં આપણને બધાને તકલીફ અત્યારે એ જ પડે છે કે પરિવારનું નામ જોઈએ છે, પરિવારમાં મળતી સંપત્તિ જોઈએ છે, પરિવાર થકી મળતા લાભો પણ જોઈએ છે. પરિવારના નામે જો કંઈ કામ થઈ જતું હોય તો એ કઢાવીએ લેવું છે, પણ પરિવાર સાથે રહેવું છે તો કે એ રહેવા દો ને, એ સિવાયની વાત કરો ને. અથવા તમે વાત કરવા માટે પ્રયત્ન કરો તો એમ કે તમને નહીં સમજાય, અમને શું થતું હોય, અમને કેટલી તકલીફ પડતી હોય. એ સાહેબ, આ પૃથ્વી પર તમારો સધિયારો, તમારો સાથીદાર, તમારું સમાધાન એ જો કોઈ હોય તો એ નથી સત્તા, નથી સંપત્તિ, નથી તમારું ગોલ્ડ, નથી તમારા હીરા, નથી તમારી એફડી, નથી તમારી સત્તા, કશું જ નથી આમાંનું. આ બધું માત્ર ને માત્ર આ પૃથ્વી પર ટકી રહેવાનો સધિયારો હોય તો એ તમારો પરિવાર છે. સાહેબ, અત્યંત ભાગ્યશાળી હો તો તમને માગ્યા વગર કોક કાપનારું મળે, તમે જેવા હો એવું સ્વીકારવા વાળું કોક મળે, તમારી માટે વિના કારણે દિલથી પ્રાર્થના કરવા વાળો એક વ્યક્તિ હોય. તમે દરવાજો ખખડાવો કે ન ખખડાવો, પણ તમે આવો ને દરવાજો ખોલનાર તમને મળે. પૂછજો એવી એકાદ વ્યક્તિને કે જેણે પોતાના ઘરના દરવાજાઓ જાતે ખોલવા પડે છે. એ લિફ્ટમાં, એ દાદરા ચડતી વખતે મૂંઝારો થાય, કોના હાટો જવાનું, જાવું કોની માટે? અને અત્યારે આપણા બધાની એક જુદી સ્થિતિ છે કે 120ની સ્પીડે આપણે બધા ઘરે રહ્યા જવા તૈયાર છીએ, પણ ઘરે જઈને એ સમયનું કરવું શું તો એને જ ખબર. બે વ્યક્તિઓ સામ સામે આવી ગયા છે, સાથે હોવું જોઈતું હતું. તમે અત્યારે આપણે બધા એક એવી જિંદગીમાં પ્રવેશી ગયા છીએ કે હું ને તમે વોટ્સઅપ ઉપર કલાક વાત કરી શકીએ, રાતના 12 વગાડી શકીએ, પણ જો સામે સામે હોય તો 12 મિનિટ પછી મૂંઝારો થાય કે આની આંખમાં હવે હું વાંચું. હવે તો એક જુદી જ પરંપરા છે કે મહેમાન આવી જાય તો રસોડામાંથી એક વ્યક્તિ ટાઈપિંગ કરતી હોય ને હોલમાંથી કે ચાનું ન પૂછતા હો, લીંબુ શરબત બનાવી નાખ્યું છે, તો તરત વાત થાય. નીચેના હોલમાં આપણે જમવામાં રાહ જોતા ને ઉપર છોકરાને કહેવાનું કે હવે ઠરી રહ્યું, તો તરત રિપ્લાય આવે, પણ તમે રાડ પાડજો તો એમ કહેશે મારામાં પ્લગ હતા, મને સંભળાતું નહોતું. સ્ક્રીન વાંચવા ટેવાયેલી સભ્યતા સ્કિનના ટચને ભૂલી ગયું છે. એટલે ક્યારેક આપણને એમ થાય કે આપણી આંગળીઓને હવે સંવેદનાઓના ટ્યુશન કરાવવા પડશે, એટલી હદે આપણે લોકો આમ કહેવાય ને કે અધબહેરા જેવું જીવવા માંડ્યા છે. એકચ્યુઅલી આપણે જીવી રહ્યા છીએ કે નહીં એની આપણને ખબર નથી. અત્યારે આ આખી સભ્યતાનો મોટામાં મોટો રોગ એ હોય તો આપણે બધા સાથે છીએ, સમૂહમાં છીએ, આપણી પાસે કેટલા બધા ગ્રુપ્સ છે, બધું છે, તેમ છતાં આખી સભ્યતાનો એક રોગ છે એકલતા. જો આટલા બધા લોકો હોય, આટલા બધા સંબંધો હોય, સોશિયલ મીડિયામાં તમારે 5 થી 10,000 જેટલા મિત્રો હોય, એક કરો તોય વાંધો ન આવે, પણ તોય એ રાત પડે એક મૂંઝારો સાંજે કેમ થાય છે? તમે જો આખા દિવસની સાંજ છે ને એ અઘરામ અઘરી હોય, કારણ કે ત્યારે તમે ઘરેથી પાછા આવતા હોય, રાત પડવાની વાર હોય, કોઈ કામ ન હોય, એક સ્પેસ એવી હોય, અને ત્યારે તમારી જાતની અંદરનો એક માણસ જાગે. હવે માણસ છે કે રાક્ષસી તમારી પ્રવૃત્તિ નક્કી કરે. સાંજ પડે આપણી પાસે બેસીને વાત કરવા વાળો એક જણ ન આપણને મળે. તમે અત્યારે આપણા બધાના ફોનની અંદર એક ઇમરજન્સી નંબર એવી એક સર્વિસ હોય, એમાં તમારો નંબર તમે રાખી શકો. આજે એક પ્રયોગ કરજો મારા મિત્રો ઘરે જઈને કે 5 નંબર લખશો ને, 3જા નંબરે તમને ડાઉટ થશે કે આ માણસ ફોન ઉપાડશે, કારણ કે જેને ધોળા દિવસે ન ઉપાડ્યા હોય કાળી રાત્રે તો હું આપણા ફોન ઉપાડે. સાહેબ, ભણકારાના પ્રદેશમાં આપણે જાણે અજાણે રહીએ છીએ. આમ જો તો બધા છીએ, પણ હોકારો દેવા વાળું એક માણા નથી કે જે તમે બોલાવો અને એમ કે શું થયું, તકલીફ કઈ છે. એક વખત એક ભાઈ જાપાનમાં આમ જઈ રહ્યા હતા અને સ્પીડમાં હતા, અને તમારે ત્યાં તો મારે સ્પીડનું શું મહત્વ સમજાવવાનું. 5 વાગ્યાના ગામમાંથી નીકળો ત્યારે 8:30 કે પહોંચો. એટલે મેં વિરલભાઈને કીધું કે અમે જેટલી વારમાં જિલ્લા બદલાવીએ ને એટલી વારમાં તમારામાં એરિયા નથી બદલાતા, એટલી ટ્રાફિક, એટલું બધું. અને એમ થઈ જાય કે આ શું કરવા માણા આટલું બધું બહાર છે, આટલું બધું બહાર છે, અને તોય બધાના ઘરની લાઇટો ચાલુ હોય, તો ઘરે કોણ છે આપણને એમ થાય, આખું મુંબઈ રોડ ઉપર હોય એવું લાગે. આવી જ રીતે એક ભાઈ જઈ રહ્યા હતા
અને એટલા બધા સ્પીડમાં હતા, મોડા હતા, હોર્ન માર્યા રાખે. એની આગલી ગાડી છે એ ધીમે ધીમે ચાલે. એટલા બધા હોર્ન માર્યા અને ગુસ્સો આમ લાલ ઘૂમ થઈ ગયા હતા. અને આમ એને એમ થયું ઉતરી ઓલા ભાઈને એક તમાચો મારી દો કે આવી રીતે ગાડી ચલાવવાની હોય, કોઈક માણસને ઓફિસે જવાનું હોય, મોડું થતું હોય, અમથા મેમાં મળી જશે. પણ સહેજ નજીક કાર ગઈ ને તો એક સ્ટીકર જોયું અને સ્ટીકરમાં એવું લખ્યું હતું કે હું ડિઝેબલ છું, એટલે થોડી ધીમી હલાવીશ, તમે થોડી શાંતિ રાખો. સ્ટીકર ઉપરનું વાંચન જોઈને ઓલા માણસને બહુ ગિલ્ટ થયું કે યાર ભલા માણસ બહુ ભૂલ કરી નાખી, ખોટા આટલો બધો હોર્ન મારીને ઓલા માણસને મેં કોન્શિયસ કરી દીધો. એની સ્પીડ થોડીક ઓછી થઈ ગઈ અને ડાઉટ પડવા માંડ્યો પોતાની ડ્રાઇવિંગ સ્કિલ ઉપર. ખૂબ ગિલ્ટ થઈ. પછી એની નજીક ગયો, એને એમ સ્માઇલ કર્યું અને એમ થોડીક આમ કાન પકડીને માફી પણ માગી લીધી એક એવા ઓલા સાથે. કથા અહીંયા પૂરી થઈ જાય છે, પણ હવે મારું ભાષ્ય અહીંથી શરૂ થઈ જાય છે કે શું કોઈની વિવસ્થા વાંચવા માટે દરેક જણ સ્ટીકર લગાવીને ફરે? આંખોની વિવસ્થા ન વાંચી શકતા હોઈએ, કપાળની કરચલીઓમાંથી પીડા ન વાંચી શકતા હોઈએ, તો આપણે માણસ કહેવાને લાયક છીએ ખરા? શું એક માણસ સ્ટીકર લગાવીને ફરે કે મારી પત્ની ગુજરી ગઈ છે એટલે મને મજા નથી આવતી? શું એક સ્ત્રી સ્ટીકર લગાવીને ફરે કે મારા દીકરા હારે મારો સંબંધ નથી રહ્યો? શું એક સ્ત્રી એક સ્ટીકર મારે કે મારો ડાયવોર્સનો કેસ ચાલી રહ્યો છે? શું એક ભાઈ સ્ટીકર મારે કે આ પેઢી જે 7 પેઢી ચાલતી હતી આ ત્રીજી પેઢી હવે ડૂબવા તરફ છે? શું એક ભાઈ સ્ટીકર મારીને ફરે કે આ ત્રીજો એમાં હવે ભરાય કે ન ભરાય એની ચિંતા છે? શું દીકરો સ્ટીકર મારે કે શેર બજારમાં જેવા રોકાણ કર્યું તો હવે જવા માંડું છે? તમે વિચાર કરો તો માણસ નહીં, આખું સ્ટીકરની જાત ઊભી થઈ જાય. માણસ હોવાનું, પોતાના હોવાનું એક જ વાક્ય અને એક જ વાત છે કે આંખ ઉપરથી કહી દે થયું હું ભલામણા. આંખો ક્યારેક વાંચવા માટે હોય, જોવા માટે ન હોય. એ ખોલવાની આપણને આવડત નથી રહી. સ્ક્રીન ઉપર કંઈક સરસ મજાનું આવે, આપણે સવારમાં ઉઠીએ ત્યારે વોટ્સઅપની અંદર આપણને એટલા બધા પોઝિટિવના, એટલા બધા સંવેદનશીલતાના આવે કે 10:30 સુધીમાં તો આપણને એમ થાય કે આખી સભ્યતાનો EQ, ઇમોશનલ કોશન વધી ગયો છે. આખી સભ્યતા કેવી સુંદર ને રૂપાળીને મજાની છે. 10:30 સુધી આપણે આવા એક વેમમાં હોઈએ અને ત્યાં એક બેંક વાળો, EMI વાળો આપણને મેસેજ આવે, એમ થાય બહુ કરી. હવે એણે આપણો મુર્ગો બનાવ્યો, આપણે કોઈક ત્રીજાને બનાવો કે આ કાઢવા ક્યાંથી? એટલે આપણે દોડમાં થઈ. સાંજ સુધીમાં જે માણસ નામનું પ્રાણી હતું એ વેર વિખેર થઈ જાય. આ બધી તકલીફોમાંથી, આ બધી મૂંઝવણમાંથી તમને જો કોઈ બચાવી શકતું હોય તો એ માત્ર ને માત્ર તમારો પરિવાર છે. હું મૈત્રીની વિરોધી નથી. આ જગત તો આખું અત્યારે આ યુગ જ મૈત્રીનો છે. અને આમ પણ હવે આપણા પરિવારો આપણે બધા નાના નાના કરતા ગયા છીએ. આમ જો તો વસુદેવ કુટુંબકમની આપણે પરંપરાના લોકો છીએ કે આખું વિશ્વ મારો પરિવાર છે. પુરુષ માટે આખું વિશ્વ એનો પરિવાર છે અને સ્ત્રી માટે એનો પરિવાર એનો વિશ્વ છે. એ જુદી વાત છે. એટલે ઘણી વખત પુરુષોને એમ થાય તે કે આખું ઘરમાં રહીને આટલી બધી મજા હે ને આને આવે છે, પણ મજા એની આવે છે કે એનું વર્તુળ જ આટલું છે, એની દુનિયા જ આટલું છે, એનું વિશ્વ એને વધુ આકાશની તમાજ એટલે નથી. એને બારીમાંથી દેખાતું આકાશ નહીં, પોતાના પતિના હૃદયમાંથી ધબકતું આકાશમાં એને મજા આવે છે. એની રોટલી ગોળ છે માત્ર એવું નથી, એને આટલું જ વર્તુળ રાખ્યું છે અને એને કેન્દ્રમાં એને પોતાનો પરિવાર રાખ્યો છે. આ જગતની આખી સભ્યતાનું ટકવાનું કારણ એ છે. પણ એમાંથી એકાદ વાયરસ અંદર આવ્યો, જેમ કોરોનાનો આવ્યો હોય. મી ટાઈમ, માય સ્પેસ, માય રૂમ, માય લાઈફ, માય ડ્રીમ્સ. ફેમિલી તો અવર હતું દોસ્ત. આ મી આવ્યું ક્યાંથી? અને તમે જુઓ, આખો ધર્મની શરૂઆત